એમાંય આપણું ગુજરાતી સાહિત્ય તો કેટલું સમૃદ્ધ છે. ગામડા ગામની અંદર એ બધા ઓટે બેસીને એકદમ જમાવટ કરે અને એવી જમાવટ થાય ને ધુમાડાના ગોટે ગોટા ઉડતા હોય, મોજ માણતા હોય, પણ એને લઈને કેવું નુકસાન થાય છે આપણા ગુજરાતી કવિ અદ્ભુત વર્ણન કર્યું છે. સાંભળશું એ છંદને. હે ગામડાને ચોરે જોને બેઠા બધા નાના મોટા, ગામડાને ચોરે જોને બેઠા બધા નાના મોટા, ધુમાડાના ગોટે ગોટા બીડિયું ના થાય છે. તારા સમ મારા સમ કરતું જોને યુવાધન, સિગરેટ ને બીડી કેને કેવું હર ખાય છે. હે તમાકુની તાળી પાડે અંગૂઠાથી ચૂનો ગાલ, ભાગ્યની રેખાઓ જાણે ચૂનામાં ઘસાય છે. માવા ફાકી છોડ હવે સાંઈ રામ કહે તન, ગુટકામાં મોંઘી તારી જિંદગી વેચાય છે, ગુટકામાં મોંઘી તારી જિંદગી વેચાય છે. કવિ કહે છે કે માણસો હાથની અંદર તમાકુ લઈ અને તમાકુને આમ પેલું ભૂંસે, ખબર હે ને તમને? હા, તમાકુ હાથમાં લે પછી એને આમ ભૂંસવું પડે. એમ એ ખાલી તમાકુ ભૂંસાતું નથી, હાથની અંદર ભાગ્યની રેખાઓ છે ને એ ભૂંસાય છે. જીવનમાં કંઈક સુખ લખેલું હશે ને એ સુખ હાલ્યો જાય છે અને દુઃખ આવશે. માટે કવિ કે આવા માવા, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા છોડી અને જિંદગીને બચાવો. એના કરતા બીજા સારા તમે સાત્વિક પદાર્થો ખાઓ, પણ આવા ગુટકા ઇત્યાદિ વ્યસન તમે ન ખાઓ. અને માણસો કેવા બુદ્ધિશાળી કહેવાય. ભગવાને અમૃતની સમાન દૂધ બનાવ્યું છે. એ દૂધને છોડી અને માણસો દારૂને રવાડે ચડે. એને કવિ એકને આગળ કહે છે. હે મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે. હે મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે, નાદાન નશામાં નિત નિત ગોથા ખાય છે. ફૂકે ચલમ ફૂકે એની આખી જાત વળી, લઠ્ઠો પીને બઠ્ઠો વળી સાવની ચોવાય છે. ચા બીડી પાન ફાકી તમાકુ ને દારૂ વાસે, ઘર તારું રોએ બધે હાય હાય થાય છે. સાંઈ કહે બધું તજી વડ પાછો વડ હજી, હાથે કરીશું કામ બરબાદ થાય છે, હાથે કરી તું બરબાદ થાય છે, હાથે કરીશું કામ બરબાદ થાય છે. મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીવે. લે, સરસ અમૃત સમાન દૂધ છોડી અને માણસો દારૂ પીવે છે. વળી નાદાન નશામાં નિત નિત ગોથા ખાય. દારૂનો નશો ચડી જાય પછી ખબર ને કેમ એ આમ બ્રહ્મરસના ભોગતા થઈ ગયા ને, જાણે કે આમ ડોલતા જાય. હા, ખબર હે તને પ્રકાશ? દારૂ પીયા પછી શું થાય ખબર હે ને? હા, માલુમ હે ને? હા, ચલમ ફૂંકે ફૂંકે વળી જાત આખી. અને એમ ચલમ, આજે મહારાજની એકને એ જ આજ્ઞા છે, ભાંગ્ય, મફર, માજમ, ગાંજો ઇત્યાદિ કેપ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. અને આખે આખો નીચોવાઈ જાય. માણસ વ્યસન કરી કરીને શરીરને એટલું બધું આમ નીચોવી નાખે, એની અંદર કાંઈ પછી આમ શક્તિ રહે નહીં. હાવ વ્યસન કરી કરીને માણસ નિર્બળ બની જાય. અને કોઈ પણ વ્યસની વ્યક્તિ હશે ને, તમે જોજો એના શરીર ઉપરથી આપણને ખબર પડી જશે, હાવ નિસ્તેજ હશે. એનામાં એનર્જી નહીં હોય, આમ લંઘાઈ ગયેલો રેંગડો પડ્યો ને એના જેવો હશે. અને વ્યસન નહીં કરતો હોય ને એ માણસ એકદમ એનર્જી વાળો, સ્ફૂર્તિ વાળો હશે. અને ઘણા બધા એવા માણસો અમે અનુભવેલા છે કે પેલા વ્યસન કરતા હોય અને સંતોના કહેવાથી જો વ્યસન છોડી દે તો એનામાં આખી અલગ પ્રકારની સ્ફૂર્તિ, એનર્જી ને પાવર આવી જાય છે. માટે વ્યસન આપણને બધી રીતે નીચોવી અને નમાલા કરી નાખે. માટે વ્યસન ક્યારે કરવું જોઈએ નહીં. વળી ચા બીડી પાન ફાકી તમાકુ ને દારૂ વાસે, ઘર તારું રૂએ બધે હાય હાય થાય છે. કદાચ માણસ વ્યસન કરીને પોતે 2 મિનિટ માટે સુખ ભોગવતો હશે, પણ એની પાછળ આખું એ ઘર હાય હાય કરીને રૂવે છે, બરબાદ થાય છે.